રાજકોટના છાડવાવદરમાં કાગળ ઉપર ધમધમતી ગ્રાન્ટેડ શાળાનો પર્દાફાશ થયો છે। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરતા શાળામાં છેલ્લા 3 મહિનાથી કોઈ વિદ્યાર્થી આવ્યો જ ન હોવાનું અને શાળા બંધ હોવાનું સામે આવ્યું છે। જે કાલરિયા બોગસ હાલે છે આજ 10 વર્ષ થયા અને અહીંયા અત્યારે છોકરાઓની કાયદેસર હાજરી પુરાય છે પણ અહીંયા કોઈ ભણતર ચાલુ નથી। સરકારી ચોપડે ચાલતી શાળા અંગે ગ્રામજનોએ ફરિયાદ કરતા ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી છે। આ તો કેટલા વર્ષો થયા 10-15 વર્ષ થયા આ સ્કૂલ બંધ હાલતમાં છે। અમે ક્યારેય આ અમારો નીકળવાનો જ આ રસ્તો છે પણ અમે ક્યારેય આ સ્કૂલને ચાલુ હોતા દેખતા જ નથી। કોઈ બાળકો અહીંયા નથી। મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અહીં એક આચાર્ય અને એક ક્લાર્ક ફરજ બજાવે છે જેના પગારની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારી પગાર લેનાર આચાર્ય અને ક્લાર્ક જે છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। કેવલ દવે, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।